નમસ્તે મિત્રો, મારું નામ છે ધાર્મિક ભટ્ટ અને હું સિક્યોર નેચર સંસ્થાનો હાલે પ્રમુખ છું. અમે ઘણા સમયથી સિક્યોર નેચરમાં પર્યાવરણ માટે અલગ અલગ કામો કરતા જ હોઈએ છીએ અને તમારો લોકોનો સાથ સહકાર કાયમી રહ્યો જ છે. હવે અમને તમારી થોડી વધારે મદદની અત્યારે જરૂર છે. તમે ઘણા સમયથી જોતા જ હશો કે અમે સિક્યોર નેચરમાં અલગ અલગ શાળાઓમાં જઈએ છીએ. ત્યાં પર્યાવરણને સંબંધિત અલગ અલગ પ્રવૃત્તિઓ અમે કરતા હોઈએ છીએ, જેનાથી ત્યાંના વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે. ઘણા સમયથી અમે લોકો પર્યાવરણ માટે કામ કરીએ છીએ ને અમને ક્યાંક એવું લાગ્યું કે લોકોમાં જાગૃતિની ઘણી કમી છે. એ જોઈને અમને એવું લાગ્યું કે જો અત્યારથી વિદ્યાર્થીઓમાં જ જાગૃતિ આવી જાય અને વિદ્યાર્થીઓને પર્યાવરણના જે બેઝિક કોન્સેપ્ટ છે એ પણ કદાચ તેમને નથી આવડતા, તો આપણે નાનપણથી જ તેમને તે શીખવાડી દઈએ અને સ્કૂલોમાં જ જઈને શીખવાડીએ તો એનાથી ઘણો ફરક પડશે. અમને તમારી મદદની એ માટે જરૂર છે કેમ કે બને ત્યાં સુધી અમે શાળાઓ પાસેથી અમે એક રૂપિયો પણ અમે આજથી સુધી અમે લીધો નથી અને અમારો પ્રયાસ છે કે અમે ભવિષ્યમાં પણ અમે ન લઈએ અને સરકારી શાળાઓમાં જઈએ કે જ્યાં કને વિદ્યાર્થીઓને જે ખરેખર જરૂરત છે. અને આજથી સુધી અમે જેટલી પણ અમે સ્કૂલોમાં અમે ગયા છીએ, શાળાઓમાં અમે ગયા છીએ, ત્યાંથી અમને સકારાત્મક પ્રતિસાદ જ અમને મળ્યો છે. જેટલી પણ શાળાઓમાં ગયા છીએ, કાર્યક્રમ પૂરું થયા પછી, જેમ કે ક્વિઝ કાર્યક્રમ હોય કે કોઈ પણ લેક્ચરનો કાર્યક્રમ હોય, વિદ્યાર્થીઓ અમારી પાસે કાર્યક્રમ પૂરું થયા પછી આવ્યા છે અને વારે ઘડી અમને સવાલો પૂછે છે કે ભાઈ અમે વધારે કઈ રીતના જાણી શકીએ કોઈ પણ વિષય માટે. એટલે વિદ્યાર્થીઓ તો તૈયાર છે જાગૃતિ માટે, પણ આપણે ક્યાંક એમના સુધી પહોંચવું પડશે અને એ પહોંચવા માટે જ અમને તમારી આ મદદની જરૂર છે. અમે જે શાળાઓમાં જઈએ છીએ તે માટે અમને નાના મોટા ખર્ચ થતા હોય છે, આવવા જવાનો ખર્ચ છે કે પછી શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે અમે નાનકડું એવું ઇનામ આપતા હોઈએ છીએ. અને તમે જે કાંઈ પણ ડોનેશન કર્યું છે એનો યોગ્ય રીતે ઉપયોગ થાય તે માટેની અમે તમને રેગ્યુલર અહીં સોશિયલ મીડિયામાં અમારા અપડેટ આપતા રહીશું અને સમયાંતરે રિપોર્ટ્સ પણ બનાવતા રહીશું કે ભાઈ આ તમારા આપેલા પૈસા અમે ક્યાં ક્યાં વાપર્યા, તો તમને પણ ખ્યાલ આવે કે તમારા આપેલા પૈસા અમે યોગ્ય જગ્યાએ વપરાશ થયો છે. મદદ માટે તમે અમારા કોઈ પણ પ્રતિનિધિને કે અમને સોશિયલ મીડિયામાં તમે લોકો અમને મેસેજ અમને કરી શકો છો. તમે QR કોડ સ્કેન કરીને પણ અમને ડોનેશન કરી શકો છો. અને જો તમે ફાઇનાન્શિયલી અમને સપોર્ટ નથી કરી શકતા અને તમે એઝ અ વોલેન્ટિયર અમારી સાથે જોડાવા માંગો છો તો પણ મોસ્ટ વેલકમ. તમે પ્લીઝ અમારી સાથે જોડાઓ. જો તમે કોઈ ફિલ્ડના તમે કોઈ એક્સપર્ટ છો તો પ્લીઝ તમે પણ અમારી સાથે જોડાઓ, જેથી વિદ્યાર્થીઓને તમારી એક્સપર્ટીઝનો પણ લાભ મળી શકે. એટલે હવેથી અમારો વધારે પડતો ફોકસ વિદ્યાર્થીઓ માટે આવનાર 6-8 મહિનામાં રહેશે એવું અમે કોશિશ કરી રહ્યા છીએ. અને અલગ અલગ જે તે ફિલ્ડના એક્સપર્ટને બોલાવી અને તેમના સાથે CPR કે અન્ય જાતની પણ ટ્રેનિંગ અમે આપી શકીએ એવી પણ અમે લોકો કોશિશ કરીશું. અને અમે સિક્યોર નેચરની પૂરી ટીમ અમે આશા રાખીએ છીએ કે તમે અમારી મદદ કરશો અને અમે અમારી ટીમ બને એટલી અમે કોશિશ કરીશું કે અમે વધારેથી વધારે લોકો સુધી અમે પહોંચીએ. અને અત્યારે તો ખાલી એક માંડવી અને મુંદ્રા તાલુકામાં જ અમે પહોંચી શક્યા છીએ. ભવિષ્યમાં કદાચ ભુજ અને નલિયા જેવા ગામડાઓ, જુદા જુદા ગામડાઓમાં અમે પહોંચીએ. તો પ્લીઝ તમે અમારી આ જે અમારો પ્રોજેક્ટ છે એન્વાયરમેન્ટલ એજ્યુકેશન પ્રોગ્રામ, એનામાં તમે તમારો સાથ અને સહકાર આપશો.